ફોર્મમાં જ ઘરે આવી છું. એટલે આજે મમ્મીએ મસ્ત મજાની રસોઈ બનાવી છે. આજે પાંચમ છે એટલે મમ્મીએ બનાવ્યું છે કાચા કેળાનું શાક. થોડા ઘણા બ્લોગમાં ગણપતિના દર્શન કરાવી દેજો ગાઈઝ. અમદાવાદમાં મસ્ત વરસાદ પડી ગયો છે. ઘરે આવી ગયો છું હું. તો મમ્મીએ મસ્ત રસોઈ બનાવી છે. આજે લેવાનું હતું બીજું ઇન્જેક્શન. તો જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ ગાઈઝ. કેમ છો? મજામાં? બસ અમે બી મજામાં છીએ. થોડું ઘણું સારું છે ઉધરસમાં. હા, હજુ ઇન્જેક્શન દુખાય છે શરીરમાં. સવારમાં પિન્ટુને એક ઓર્ડર હતો આજે પર્યુષણના પારણાનો, એટલે નીકળી ગયા છીએ. મારે પણ મમ્મીના ઘરે જવાનું હતું. મેં કાલના બ્લોગમાં કીધું હતું એમ, તો હું પણ જોડે નીકળી જ ગઈ છું. સવારના લગભગ 6 જેવું થયું છે અને મજા આવે છે સવાર ઠંડા વાતાવરણમાં. બસ મળીએ થોડીક વારમાં. બીજા મમ્મીના ઘરે ગયા પછી મમ્મીના ઘરે હું શું કરું છું આખો દિવસ એ બતાવીશ. અને થોડું પિન્ટુ ફ્રી હશે તો પિન્ટુ પણ શોર્ટ લેતો રહેશે અને પિન્ટુ પણ વિડીયો બનાવતો રહેશે. આપણે મળીએ હવે થોડીક વારમાં. બાય બાય ગાઈઝ. જોઈ શકો છો ફૂલ વરસાદ આવીને ગયો છે સવારના પોરમાં જ. આપણે હજુ તો પહોંચ્યા પણ નથી અને રિવરફ્રન્ટ ઉપર ફૂલ વરસાદ આવી ગયેલો છે. મસ્ત વાતાવરણ થઈ ગયું છે, એકદમ ઠંડુ, મજા આવે છે. ઘરે આવી છું એટલે આજે મમ્મીએ મસ્ત મજાની રસોઈ બનાવી છે. અત્યાર સુધી બધું કામ હતું, મમ્મીને થોડીક હેલ્પ કરાવી, ઘરનું કામ કરાવડાવ્યું. એટલે થોડુંક બસ થાકી ગઈ છું. હવે સૂઈ જવું છે જમીને. મમ્મીએ આજે રસોઈ બનાવી છે, બતાવું મમ્મીએ શું બનાવ્યું છે મારા માટે રસોઈમાં. કાલે મેં કીધું હતું એમ કે હું જૈન છું અને આજે પાંચમ છે એટલે મમ્મીએ બનાવ્યું છે કાચા કેળાનું શાક. પછી બનાવી છે બીજું દાળ, ભાત બનાવેલો છે, જોડે ફૂલવડી છે, જોડે લાડવા છે અને રોટલી થાય છે. બસ હવે આપણે જમી લઈશું પછી હું મળું. આજે પિન્ટુને ફોટોગ્રાફીનો ઓર્ડર હતો પાયણાનો, તો એને પાયણાનો ઓર્ડર પતી ગયો. પછી મારા મમ્મીના ઘરની નજીકમાં જ હતો એટલે બપોરે આવ્યો હતો અહીંયા. તો બસ સૂઈને અમે બંને ઉઠી ગયા છીએ. અને પિન્ટુને થોડી ટેવની આદત છે, ટેવ છે ચા પીવાની, એટલે સાંજની ચા બની ગઈ છે અને બસ એમને ચા પીવાની હોય છે. ખાલી નાસ્તો બાસ્તો એવું કંઈ હોતું નથી, ખાલી એકલી ચા જ પીવે છે. એટલે ચા બનાવી દીધી. હું બી ઊંઘી ગઈ હતી, ઉઠી અને એ બી સૂઈને ઉઠ્યો એટલે બસ હવે એમને ચા બનાવીને આપણે આપી દીધી છે. પિન્ટુ ચા ટેસ્ટ કરીને મને ખાલી કહો કે કેવી ચા છે. ચા સારી છે, થોડીક પી લીધી, ટેસ્ટ કરી લીધી છે. અને હવે ચા પીને પાછો ઘરે જઈશ. થોડુંક એડિટ ને એ બધું કરવાનું બાકી છે. એટલે પાછો કાલે તે પારણાનો ઓર્ડર છે એટલે કાલ સવારે વહેલું જ જવાનું છે પારણાના ઓર્ડરમાં. બરોબર છે. કંઈ નહીં, તમે કામ કરો, અમે મમ્મીના ઘરે આરામ કરીએ. ઓકે ચલો તો મળીએ. હું થોડા ઘણા બ્લોગમાં ગણપતિના દર્શન કરાવી દેજો. ના 100% આજે આપણે એક જગ્યાએ સારી જગ્યાએ ગણપતિના દર્શન કરવા જશું. ચલો ગાઈઝ, અમદાવાદમાં મસ્ત વરસાદ પડી ગયો છે. ફૂલ ધોધમાર વરસાદ હતો અને હજુ પણ વીજળી થઈ રહી છે. ઠંડક સારી થઈ ગઈ છે. સવારે પણ વરસાદ હતો, અત્યારે પણ વરસાદ છે. મજા આવી ગઈ. જો તમને દેખાઈ જ રહ્યું હશે, ફૂલ વીજળી થઈ રહી છે. પવન સાથેનો વરસાદ હતો અને આઈ થિંક સો ઠેર બધી જગ્યાએ આખા અમદાવાદમાં વરસાદ છે. અમે મસ્ત એન્જોય કર્યું. ઠંડક સરસ થઈ ગઈ છે, મજા આવે છે. ઘરે આવી ગયો છું હું અને બહાર બહુ વરસાદ હતો. એના હિસાબે આપણે ગણપતિને જોવા જવું હતું પણ વરસાદ ચાલુ હતો એટલે પછી હવે આજે જવાશે નહીં કદાચ ગણપતિ જોવા માટે. તો જો કદાચ વરસાદ બંધ રહી જાય તો આપણે જશું ગણપતિ જોવા માટે. અને થોડો પલ્લી ગયો એટલે ભાઈ ફટાફટ ઘરે આવી ગયો. અને કાલે સવારે પાછો પારણાનો ઓર્ડર છે. જો અહીંયા તમને એવું લાગશે તો બતાવીશ તમને, યા તો પછી કાલે મળીએ આપણે.
સવારે કીધું તું એમ કે મારી મમ્મીના ઘરે હું આવી છું અને હું આવી છું તો મમ્મીએ મસ્ત રસોઈ બનાવી છે. અત્યારે રાતના મેનુમાં છે ઢોસા. આપણે જોડે જમીએ, આવી જાઓ તમે ઢોસા ખાવા. ચલો આ બની ગયો છે ઢોસો, સંભાર, ચટણી અને એનું માવો. આપણે હવે બેસી જઈએ જમવા. આવી જાઓ તમે પણ જમવા. મિત્રો હજી બારે વરસાદ ચાલુ છે. ગણપતિ દર્શન કરવા જવું છે અને કૃપાઈના ઘરે છે એટલે થોડી ભૂખ પણ લાગી છે, પણ વરસાદ બહુ જ ચાલુ છે એટલે હવે જોઈએ બહાર કંઈક આંટો મારીએ. ભલે વરસાદ આવતો તો કંઈક નાસ્તા જેવું લેતા આવીએ અને આંટો મારીને આવીએ પાછા. આજે લેવાનું હતું બીજું ઇન્જેક્શન લઈ લીધું છે અને બસ કાલની જેવું જ બહુ જ ઇન્જેક્શન દુખાય છે મને. થોડું સારું નથી દુખાવાના લીધે. ઉધરસ સારી થઈ ગઈ છે. તો અપડેટમાં બસ આટલું જ હતું કે આજે બીજું ઇન્જેક્શન લેવાઈ ગયું છે. દવા રેગ્યુલર ચાલી રહી છે. બસ ગાઈસ, કહેવાય ને કે હું જલ્દી સારી થઈ જાઉં તો સરસ કન્ટેન્ટ અને સરસ વિડીયો તમારી સામે લાવી શકીશ. તો બારે જઈને હું આવી ગયો છું. ગણપતિના સરસ મજાના દર્શન થઈ ગયા. દેવા શ્રી ગણેશ, દેવા શ્રી ગણેશ, દેવા શ્રી ગણેશ, દેવા શ્રી ગણેશ. અને નાસ્તામાં દાબેલી લઈને આવ્યો હતો. દાબેલી પણ ખાઈ લીધી છે અને હવે આ બ્લોગનું એડિટ કરીને પાછો યુટ્યુબ ઉપર અપલોડ કરવાનું છે. તો હવે યુટ્યુબ ઉપર અપલોડ કરી દઈશ વિડીયો અને તમે લોકો કાલે જોઈ લેશો અને પછી હું સૂઈ જઈશ. સવારે ઓર્ડરમાં જવાનું છે, તમને મેં કીધેલું જ છે. તો જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.